નમસ્કાર, જય સિયારામ, જય ખોડિયારમાં. આજે બહુ ટૂંકમાં મારે એક વિષય પર વાત કરવી છે અને એ એવી છે કે જે કર્મયોગ છે એની અંદર અથવા એની અંગે ઘણા બધા મિત્રોને એક પ્રકારની એક એવી સમજણ છે જેની સાથે હું સહમત નથી. હું એવું બિલકુલ નહીં કહું કે તેઓ ખોટા છે અથવા તેઓ સાચા છે, અથવા હું ખોટો છું અથવા હું સાચો છું. એક બહુ મોટો એવો વર્ગ છે જે એવું કહે છે કે જ્યારે બધું જ ઈશ્વરના હાથમાં છે, ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું પણ નથી હલતું અને આપણે એક શ્વાસ પણ નથી લઈ શકતા, તો આપણા કર્મોના ફળની જવાબદારી આપણી કેવી રીતે હોઈ શકે? કારણ કે આપણા કયા કર્મો આપણે કરીશું એ પણ ઈશ્વરે પહેલેથી નક્કી કરેલું છે અને એના ફળ પણ ઈશ્વરે જ પહેલેથી નક્કી કરેલા છે. એના માટે આપણી કોઈ જવાબદારી નથી. તેથી કરીને એ લોકો એવું કહે છે કે આ જે આખો કર્મનો જે સિદ્ધાંત છે એ ભૂલ ભરેલો છે. આ અંગે હું મારું મંતવ્ય આપવા જઈ રહ્યો છું. આ અંગે હું મારી સમજણ તમારી સાથે વ્યક્ત કરીશ, તમારી સાથે શેર કરીશ. જરૂરી નથી કે તમે એની સાથે સંમત થાઓ અથવા ન થાઓ. આ વાત સમજવા માટે આપણે બહુ જ ટૂંકમાં બે પ્રસંગો અથવા બે ઉદાહરણો લઈશું. પહેલું ઉદાહરણ છે કે મહાભારતમાં ક્યાંય એવું આવતું એવું તો જોવામાં નથી આવ્યું, પણ ઘણી બધી જગ્યાએ સાંભળવામાં આવ્યું છે કે વડીલોના મોઢે અથવા જ્ઞાનીઓના મોઢે સાંભળેલી વાત છે કે અર્જુન અને દુર્યોધન વચ્ચે એક વાત થઈ રહી હતી. ત્યારે દુર્યોધન અર્જુનને કહે છે કે હે અર્જુન, તારાને મારામાં આટલો જ ફરક છે, તારામાં મારામાં એટલો જ ફરક છે કે હું બધું જાણવા છતાં અમલમાં કશું નથી મૂકતો. સાચું શું છે, ખોટું શું છે, હું બધું જ જાણું છું, પણ હું અમલમાં નથી મૂકતો, અને તું જેટલું જાણે છો એ બધું અમલમાં મૂકે છો. હવે આ વાત મહાભારતમાં આવે છે કે નહીં એની સાથે આપણે બહુ નિસ્બત નથી, પણ એમાંથી જે શિખામણ મળે છે એ બહુ સરસ છે. શીખવા જેવી વાત એ છે કે દુર્યોધને જે પસંદગી કરી, ચોઈસ લીધી કે ભાઈ હું બધું જાણવા છતાં પણ અમલમાં નહીં મૂકવું, અને એના કર્મોના ફળો એણે ભોગવ્યા. સો બેઝિકલી કર્મ ઇઝ અ ચોઇસ. કર્મ છે એ એક પ્રકારનું નિર્ણય છે. અર્જુને એ નિર્ણય લીધો કે ભાઈ હું જે કંઈ જાણીશ એને અમલમાં મૂકીશ, મને જે કંઈ જ્ઞાન મળશે કૃષ્ણ ભગવાન થકીને જીવન થકી એને હું અમલમાં મૂકીશ. અને આપણે જાણીએ છીએ કે બંનેને આગળ જતાં પોતાના કર્મોના ફળ ભોગવવા પડ્યા. કોના કર્મો સારા હતા, કોના ખરાબ હતા, એ બધું આપણે જાણીએ છીએ કે અર્જુન આગળ જઈને કેટલો સુખી થયો અને દુર્યોધન આગળ થઈને કેટલા દુઃખી થયો. બીજી વાત કરીએ તો જે અંગ્રેજી પિક્ચર છે હેરી પોટર, એમાં જે મુખ્ય ખલનાયક વિલનની ભૂમિકામાં જે કેરેક્ટર છે એનું નામ છે વોલ્ડેમોર્ટ. એ પોતાને લોર્ડ વોલ્ડેમોર્ટ કરીને બોલાવે છે. ફિલ્મની નાની નાની બારીકીઓમાં નહીં જઈએ, ખાલી એટલો જ વાત કરવાની કે વોલ્ડેમોર્ટ એક શાળામાં ભણે છે અને એ શાળાનું નામ છે હોગવાર્ટ્સ. હોગવાર્ટ્સ એવી કાલ્પનિક શાળા છે પિક્ચરમાં કે જ્યાં જાદુ એટલે કે મેજિક અંગે ટ્રેનિંગ આપવામાં આવે છે. અને વોલ્ડેમોર્ટના 50 કે 100 વર્ષ પછી હેરી પોટર ત્યાં ભણવા આવે છે. વોલ્ડેમોર્ટ એક પ્રસંગ છે ફિલ્મમાં જેને કારણે વોલ્ડેમોર્ટ ખૂબ નબળો પડી ગયો હોય છે અને એ પોતાની જાતને ફરીથી સશક્ત બનાવવા માટે છુપાઈ ગયો હોય છે. અને એ દરમિયાન હેરી પોટર શાળામાં ભણવા આવે છે. બધા જ શિક્ષકો એક વસ્તુનું ઓબ્ઝર્વેશન કરે છે, અથવા બધા જ શિક્ષકોના ધ્યાનમાં એક વાત આવે છે કે હેરી પોટરની જે આવડત હતી, સ્કિલ્સ, કોમ્પિટન્સીસ, હેરી પોટરના જે પર્સનાલિટીના ટ્રેટ હતા, પર્સનાલિટીના લક્ષણો હતા, એમાં ઘણું બધું સામ્ય વોલ્ડેમોર્ટ સાથે હતું. આગળ જતાં હેરી પોટરને થોડી ચિંતા થાય છે કે હું પણ વોલ્ડેમોર્ટ જેવો નહીં બની જાઉં ને. ત્યારે એના પ્રિન્સિપાલ એને કહે છે કે યુ આર ડિફાઇન્ડ બાય યોર ચોઇસીસ, યુ આર અબાઉટ યોર ચોઇસીસ. તમે જે કંઈ ચોઇસીસ લો છો એના આધારે તમે કોણ છો એ નક્કી થાય છે. આ બંને ઉદાહરણો પરથી મારું જે તર્ક છે એ એટલો જ છે
કે જીવનના દરેક ક્ષણે આપણી પાસે ભગવાને ચોઈસ આપેલી છે, આપણને ઓપ્શન આપ્યા છે. આપણે જે ઓપ્શન લઈશું એના આધારે આપણને આગળના આપણા કર્મના ફળ ભોગવવા પડશે. પણ કયું ઓપ્શન લેશું, શું કર્મ કરશું, એની ચોઈસ સંપૂર્ણપણે આપણી છે, એની જવાબદારી સંપૂર્ણપણે આપણી છે. હા, તમે ભગવાનના ભક્ત હો તો તમે સારી ચોઈસ લેશો, તમે જ્ઞાની હશો તો સારી ચોઈસ લેશો, એક અલગ વાત છે. પણ આપણા કર્મની જવાબદારી તો આપણી જ છે, એના ફળ ભોગવવા આપણે જ પડે. એના માટે ઈશ્વરને જવાબદાર ન ઠેરવી શકાય. હવે વાત એવી છે કે ઈશ્વરે તો શું લખી રાખ્યું? તો ઈશ્વરે એક એવું અદ્ભુત કામ કરેલું છે, એટલે તો એને ઈશ્વર કહીએ છીએ. ઘણા બધા લોકો પછી એવું પણ કહે છે, મારી પાછળ બુદ્ધ ભગવાનનો ફોટો છે ને, બુદ્ધ ભગવાન છે એ પોતે કહેતા કે હું ભગવાન નથી અથવા કોઈ અવતાર નથી, અને ભગવાન એટલે બુદ્ધિઝમમાં ભગવાનની કોઈ વ્યાખ્યા જ નથી. આપણે જેને ઈશ્વર કહીએ છીએ એ ઈશ્વરનો કોન્સેપ્ટ બુદ્ધિઝમમાં છે જ નહીં. હવે ઈશ્વર કયો, તમે કુદરત કયો, યુનિવર્સ કયો, નેચર કયો, હવે જે નામ આપવું હોય, હવે નામકરણમાં પડતા નથી આપણે, પણ એ જે પણ નામ તમે આપો, એણે ક્યાંક એક વસ્તુ તમારી કુંડળીમાં લખેલી છે. જે કુંડળી આપણે બનાવી એની વાત નથી, પણ જે યુનિવર્સલ કુંડળી છે કે તમે જીવનમાં જે જે કર્મો કરશો એના આધારે તમને કયા કયા ફળ મળશે. માનો કે પહેલી એક અંગ્રેજી ફિલ્મમાં એક પ્રસંગ આવે છે કે વિલન ખૂબ શક્તિશાળી હોય છે અને એની સામે બધા સુપર હીરોઝ ભેગા થાય છે. તો બધા સુપર હીરોઝ જોવે છે કે આ વિલનને હરાવવો શક્ય નથી. ત્યારે એ સુપર હીરોઝની ટોળકીમાં એક જાદુગર હોય છે, અને જાદુગર એક વસ્તુ જોવે છે. એ જોવે છે કે કેટલા ભવિષ્ય છે. આપણે આ વિલન સાથે અમુક રીતે ફાઇટ કરીએ તો કઈ કઈ રીતના ભવિષ્ય એના છે, કારણ કે ભવિષ્ય કોઈ એક નથી. એની જોવે છે કે એવા બિલિયન્સ ઓફ ફ્યુચર છે, બિલિયન્સ એટલે અબજો એવા ભવિષ્ય છે, પણ એક જ એવું ભવિષ્ય છે જેમાં એ વિલન હારે છે, બાકી બધા ભવિષ્યમાં એ વિલન જીતી જાય છે. અને એના માટે જે આયર્નમેન નામનો સુપર હીરો છે એણે મરવું પડશે. એટલે એવું ભવિષ્ય જેમાં આયર્નમેન છે એ વિલનનો સામનો કરે અને મૃત્યુ પામે તો એ વિલન મરે, બાકી બધા જ અબજો ભવિષ્યમાં એ વિલન જીતે છે. અને પછી એ બધા સુપર હીરોઝ મળીને એ જ સ્ટ્રેટેજી ડેવલપ કરે છે. એટલે હોલિવૂડ ફિલ્મો પરથી કોઈ વાત નથી કે આપણે બહુ બધું સમજીએ, પણ વાત એમ છે કે ક્યાંક ને ક્યાંક એક તો માનવું જ પડે કે કોઈ એક જ ભવિષ્ય આપણું નક્કી નથી. એટલે જ કહેવામાં આવ્યું છે કે આપણું પ્રારબ્ધ આપણા હાથમાં છે, આપણું ભવિષ્ય આપણા હાથમાં છે. તો કયું ભવિષ્ય તમે પસંદ કરો છો? સારું ભવિષ્ય છે અને ખરાબ ભવિષ્ય બંને લખાયેલા છે. જીવનમાં આપણે જે કાંઈ ચોઇસીસ લઈએ, જે કાંઈ નિર્ણયો લઈએ, જે કાંઈ કર્મો કરીએ, અને કર્મ ઇઝ અ ચોઇસ, તો એના આધારે કયું ભવિષ્ય આપણું જે છે એ વાસ્તવિક બનશે, વર્તમાન બનશે, એ નિર્ણય આપણે લેવાનો છે. હું આશા રાખું છું કે આ વાતથી તમારા પર્સ્પેક્ટિવમાં અથવા તમારી સમજણમાં એક પર્સ્પેક્ટિવ એડ થયો હશે. હું એવું બિલકુલ નથી કહેતો કે હું કર્મયોગ વિશે જે બોલ્યો એ 100% સાચું છે. આ સંપૂર્ણપણે મારો અભિપ્રાય છે. ઇટ્સ એન ઓપિનિયન. ખૂબ ખૂબ આભાર. જય સિયારામ, જય ખોડિયારમાં.